રાજપૂત યુવાન દ્વારા 17 સ્વર્ગવાસીના અસ્થિઓનું હરકી પેઢી હરિદ્વાર ગંગાજીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના દિવસે ખાંભાના દરેક સમાજના 15 તેમજ બહાર ગામના 2 સ્વર્ગવાસીના અસ્થિનું હરકી પેઢી ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ રાજપૂત યુવાન છેલ્લા 10 વર્ષથી આખા વર્ષ દરમિયાન ખાંભામાં મૃત્યુ પામેલા દરેક સમાજના સ્વજનની અસ્થિ સ્મશાન ખાતે જ એકઠી કરવાની વ્યવસ્થા કરે છે. તમામનું રજીસ્ટ્રેશન પણ નિભાવવામાં આવે છે અને દરેક સ્વર્ગવાસીના નામથી અસ્થિનું વિધિ મુજબ ગંગાજીમાં તરતા મૂકવામાં આવે છે. આ રાજપૂત યુવાનની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ ખાંભાના અન્ય 4 યુવક વડીલો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. છેલ્લા 10 વર્ષમાં આ રાજપૂત યુવાન દ્વારા 17 વાર હરિદ્વાર જઈને 500 જેટલા સ્વજનના અસ્થિ ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તરતા મૂકવામાં આવ્યા છે.